वितरागाय वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो आयरीयाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपणासणो सौवपावपणाशनो मंगलाणं च सवेसिं मंगलाणं च सौवेसिं पद्मं हवै मंगलम् पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। Hey, Satiran, thank you. Minashanji, you are okay? All candlelight satsang charge. Oh, very good. Okay, Jai Sachidan Mahatmao. Jai Satchidanand. આપણો પહેલો ક્વેશ્ચન પૂર્ણિમા બેન નો છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપણા જય સચ્ચિદાનંદ એમ લખ્યું છે જગતમાં થોડો દાબ જોઈએ નહીં તો જીવવા ના દે. હજી તો આપણે આખા જગતનું કલ્યાણ કરવાનું છે એટલે દાબ અને શું સમજ ના પડી આપતા સત્ર. એટલે દાબ એટલે તમારો પ્રભાવ પડવો જોઈએ એટલે પ્રેશર આવવું જોઈએ. ઓ પ્રભાવ પડવો જોઈએ એમ એટલે સામે વાળી વ્યક્તિ તમારા દબાવમાં રહેવી જોઈએ કહેવાનો મતલબ. એટલે શું થાય છે કે તમારો એની પર દાબ પડે ને એટલે પ્રેશર પડે ને તો શું થાય તમને ખાઈ જાય. તો સમજ ના પડી પ્રોપરલી. તો હજી તો આપણે જગત કલ્યાણ કરવાનું છે. તો આ તો ધેટ મીન્સ આપણે કોઈને તાપ છે કે દાબ છે? દાબ એટલે કહેવા શું માંગે છે કે સામાન્ય રીતે કેવું હોય તો કે આપણે ઘણી વાર એકદમ માઇલ્ડલી હેન્ડલિંગ કરતા હોઈએ. એટલે જ્યાં જે યોગ્ય છે ત્યાં તે હોય. એટલે જ્યાં જે વ્યવહારની જરૂર હોય એ પ્રકારનો વ્યવહાર કરવો પડે ત્યાં આગળ. તો આપણે એવું કોક દાબ કરવા જાય તો આપણે સામાન્ય દુઃખ બી આપીએ ને તો પછી આપણો કેવી રીતના પછી બધું. ના એટલે એ વસ્તુ કઈ રીતે કે આપણું મૂળ આશય શું છે કે સવારે આપણે ભાવના કરી છે કે પ્રાપ્ત મન વચન ક્યાંથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. બરોબર. એ આપણે કરીએ છીએ. બરાબર. સાથે નક્કી કરવું છે કે મારે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે. જી બરાબર છે. હા. કે પછી આખો જે વ્યવહાર છે વ્યવહાર કેવી રીતે કરવાનો છે કે ડ્રામેટિક કરવાનો છે. જી ડ્રામેટિક વ્યવહાર કરવાનો તો ત્યાં જે જગ્યા જે રીતનો રોલ કરવાનો એ રીતે કરવો પડે કે જુદી રીતે કરવાનો એ સમજ પડી. પણ ઘણી વાર એમ થાય કે આપણે આપણો કે ધીસ ઇઝ વે ઇટ શુડ બી તો આપણે સામાન્ય દુઃખ બી કરીએ બીકોઝ ધેન વી આર ટ્રાઇંગ ટુ ભલે જેને આપણે ભલે આ બધું પોઝિટિવ રાખીને વાત કરીએ તો પણ સામાન્ય સમજ ના પડે તો પછી કેવી રીતના આપણે આ કર્યું. એટલે ત્યાં આપણા વ્યવહારથી વખતે સામાન્ય દુઃખ થઈ ગયું તેની દવા તો આપણી જોડે છે ને પછી પ્રતિક્રમણ ને. હા પણ મતલબ કહેવાનો મિનિંગ શું છે ત્યાં આગળ કે તમારું નક્કી પણ છે કે મારે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે. હા. ફાઇલને દુઃખ આપવું છે એવું નક્કી નથી અંદર. ના. જે ફાઇલો છે દરેક ફાઇલો મારે સંભાવ નિકાલ કે મારે છૂટવું છે. હા મારે છૂટવું છે. બરોબર. એટલે મારે એટલે કોને કે મિનેશ છૂટવું છે. હા. કે મિનેશ છૂટવું હોય તો એ પોતાની ટર્મ્સ કન્ડિશન્સ પ્રમાણે પોતાની શરતો પ્રમાણે ચલાવે કે ચાલે કે ભાઈ સામાન્ય પ્રમાણે ચાલે.
પોતાના પ્રમાણે ચાલુ પડે ત્યાં. ના, ત્યાં પછી પોતાની પકડ આગ્રહ પકડ ના રાખે, સામાન્ય પ્રમાણે ચાલે. એટલે આગ્રહ તો નહીં રાખવાનો, પણ આપે પછી એક સાઈડ એમ કહ્યું કે આપણે દાબ રાખવો જોઈએ, એટલે થોડું મને કન્ફ્યુઝન થાય છે આમાં. દાબ રાખવાનું એટલે શું કહેવા માંગે કે ત્યાં આગળ તમે ઢીલું મૂકી દો તો એ એટલે આ કેવું છે કે તમે સીધો દાખલો આપો. આજે તમારો સન કઈ ભૂલ કરતો હોય તો બે શબ્દ કડક કહેવા પડે કે ના કહેવા પડે? કેવા પડે ને, બરોબર. હવે એ ના કહો તો એની પર દાબ રહે ખરો? ના. તો તમે કહો ભાઈ આ તો ચાલે, ભાઈ વ્યવસ્થિત છે, આપણે કઈ કહેવાની જરૂર ક્યાં છે? એનો હિસાબ એવું ના ચાલે, એવું ના ચાલે. આ વસ્તુ સમજાવવા માંગે ત્યાં આગળ. આપણાથી મોટા હોય ને, આપણાથી મોટા હોય ત્યાં સારી ભાષામાં કહેવાય ને કે અને આપણે એને પોતાને ભાઈ બીક લાગે કે ભાઈ આપણે જો કઈ આગુ પાછું કરવા જઈશું તો આપણે સાંભળવું પડશે આમ. ને એ દાબ એને કેમ લાગે છે કે પોતે ભૂલ કરે છે માટે અંદર ભય રહે. એટલે ત્યાં તમે તમારો વ્યવહાર એ રીતે પરફેક્ટ ડ્રામા સહિત નો હોય તો એને ત્યાં આગળ એ દાબમાં રહ્યા વગર રહે નહીં. એટલે એને દાબમાં રહેવું પડે પછી. ડ્રામેટિકલી ખાસ કરવાનો વ્યવહાર. હા. એટલે એ વ્યવહારમાં આપણે કાચા નથી પડવાનું. જી સમજાય છે? અત્યાર સુધી આપણે કર્યું શું તો કે ડ્રામા કર્યો કે ખરેખર એ રૂપે જ વ્યવહાર કર્યો છે? ખરેખર એવી રીતના જ વ્યવહાર કર્યો છે. એટલે રિયલ વ્યૂ પોઈન્ટ થી પુણ્યવાન થઈ જાવ તો ડ્રામેટિક વ્યવહાર થાય ખરો? ના થાય. રિલેટિવ કરીને હું રિયલ શુદ્ધાત્મા છું, જુદાપણાના વ્યવહારથી કરું તો જ થાય ડ્રામેટિક. એટલે આ વસ્તુ સમજવાની ત્યાં આગળ કે દાદા ભગવાન આ કહેવા માંગે છે. ઓકે. દાદા ભગવાન આખો વ્યવહાર આપણે જોયો છે. હા, બરાબર છે. દાને ફાયરિંગ આપતા જોયા તમે? હા, જોયા છે ને. દાદાને કેટલી અસર હોય અંદર? કશું નહીં. 1% અસર હોય? ના, જરાય નહીં. તો 0.0000 ગમે તેટલા જીરો વગાડે તો એકલો છેલ્લે આવે નહીં એમનામાં. ના. સમજાય? હા. તો કે પરફેક્ટ ડ્રામા હતો ને એમનો. આ પરફેક્ટ ડ્રામા હતો. તો કે ત્યાં જે કડકાઈથી કહો ને કહે ખરા ને પાછો સામાન્ય વ્યક્તિનો રોગ પણ જાય પાછો. બરોબર. એટલે આપણો આશય બરોબર હોવો જોઈએ અને ડ્રામેટિકલી એક્ઝેક્ટ વ્યવહાર કરીએ તો પછી સામાન્ય દુઃખ થાય તો પ્રતિક્રમણ કરો, ને તો પછી ધેટ્સ વેર યુ આર. એટલે આશય આપણે અત્યારનો જોવાનો કે પહેલાનો? અત્યારનો ને. એટલે શું આશય અત્યારનો? એટલે અત્યારનો આશય એટલે શું જુઓ તમે? તો કે આપણે સવારે જે નક્કી પણ કરીએ, ભાવના કે પ્રાપ્ત મન વચન કે આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. જી. સાથે નિશ્ચય છે કે મારે આ બધી ફાઇલોનો સંભાળ નિકાલ કરવો છે. હા, બરાબર છે. જે વ્યવહાર ઉકલી રહ્યો છે, વ્યવહાર રૂપકમાં આવી રહ્યો છે, એ અત્યારના આશય પ્રમાણે આવે છે કે પાછલા આશય પ્રમાણે? અત્યારે તો પાછલા આશય પ્રમાણે આવે છે. અત્યારે વ્યવહાર ઉકલી રહ્યો છે. જે ઉકલતો વ્યવહાર છે, રૂપકમાં આવતો જે વ્યવહાર છે એ પાછલા આશય પ્રમાણે, એટલે પાછળ જે બીજ રોપેલું હતું એના આધારે એ અત્યારે પરિણામ આપી રહ્યું છે. હા, બરોબર. એટલે ભૂલ ક્યાં હતી? અત્યારના આશયમાં કે પાછલા આશયમાં? પાછલા આશયમાં. કે આપણે માર ક્યાં ખાઈએ છીએ કે આપણને દેખાય છે શું? તો કે ખાલી અત્યારનો આશય દેખાય છે. બરોબર. એટલે અત્યારનો આશય દેખાય એટલે પોતાની ભૂલ કેટલી જડે ત્યાં? ના પડે ત્યારે ના, કારણ કે બરોબર છે. અથવા બીજી રીતે કહું તો કે જે વ્યવહાર રૂપકમાં આવી રહ્યો છે ત્યાં અંદર મારી સમજણ કામ કરે કે ભાઈ આ તો મારો ડિસ્ચાર્જ છે, મારો ભરેલો માલ બહાર નીકળે છે, એમાં હું શું કરું? મારી સત્તામાં ક્યાં છે? એવું ના ચાલે. કે એ રીતે હું જાણતા જો મારી ભૂલનું રક્ષણ કરતો હોઉં તો ત્યાં હું માર ખાઉં પછી આગળ. હા. મિનેશ આગળ માર ખાવાનું ઇન્વાઇટ કરી દીધું. બરોબર સ્વામીજી. એટલે અત્યારે માર ખાધો ખરો પણ માલ પેન્ડિંગ પડી રહ્યો, ત્યાંની નિજરા થઈ નહીં. હા. તો કોઈ નિજરા ના થઈ એટલે પાછું ફરી આવવાનો કે નહીં માલ? આવવાનો ને. વાત સમજાય છે? હા, સમજ પડી ગઈ સ્વામીજી.
એટલે એટલે બીજી રીતે કહેતા કે અહીંયા ફાઇલ નંબર 1 ઉપર એ દાબ રહે છે. જો ના. સમજણ ફરી ગઈ ત્યાં આગળ આપણી સમજણ બદલાય તો ફાઇલ નંબર 1 ત્યાં દાબમાં રહે કે ના રહે? હા હા ત્યારે રે દાબ એટલે હવે એટલે મીન્સ કે એને એને એનો control. ફાઇલ નંબર 1 ને પરિણામ દેખાય કે હું જે કરું છું, જે સમજી રહ્યો છું, અથવા અંદર મારો અંદર જે અભિપ્રાય ચાલી રહ્યો છે તે કે ત્યાં મારું હિત થઈ રહ્યું છે કે અહિત થઈ રહ્યું છે એ સમજાય તો એ ફાઇલ નંબર 1 ને આપણે કશું કહેવું પડે ભાઈ આમ કરજે કે આમ ના કરીશ એમ? ના તો ના કેવું પડે. તો કે એ દાબમાં આવી જાય કે ના આવી જાય? અચ્છા આવી જાય. તો ભાઈ દાદાને કશું કહેવું પડે કે ના, ભાઈ ના કેમ તો કહેવું પડે. આમ ચાલે છે, કેમ આમ નથી કરતો, કશું કહેવું પડે ખરું? ના કેવું પડે. એ ના કહેવું પડે. એટલે કેટલું સરળ, સીધું સરળ કરી આપ્યું દાદાએ આપણા માટે. બરોબર હવે સમજ પડી સ્વામીજી. બરોબર. બોલો બીજું કઈ પૂછવાનું છે એમાં? ના બસ જય સચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચાન, જય સચ્ચાન. સુમિત્રાબેન, જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચાન, જય સચ્ચાન. આપણે હવે સ્ત્રી પ્રકૃતિ જોઈતી નથી એની ઉપર થોડુંક કોને પુરુષાર્થ ને એના માટે. તો તમે સુમિત્રાબેન છો ત્યાં સુધી સ્ત્રી પ્રકૃતિમાં છો. હા પણ એટલે હવે એના માટે શું પ્રયત્ન કરવાનો કે હવે જોઈતી જ નથી એવું જે આવે છે અંદર. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સુમિત્રાબેન છો કે રિયલ વ્યૂ પોઈન્ટ થી સુમિત્રાબેન છો? રિલેટિવ. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સુમિત્રાબેન છો તો રિયલ વ્યૂ પોઈન્ટ થી શું થયા? શુદ્ધાત્મા. તો ખરેખર તમે સુમિત્રાબેન જ છો ને? ના શુદ્ધાત્મા છું. તો ભાઈ તમે કઈ પ્રકૃતિમાં રહ્યા? સ્ત્રી પ્રકૃતિમાં રહ્યા કે પુરુષ પ્રકૃતિમાં આવી ગયા? હમણાં પુરુષ પ્રકૃતિ છે પણ હવેનો જન્મ સ્ત્રી પ્રકૃતિમાં જોઈતો નથી એમ એવું એવી રીતના. એટલે હવે તમારે શું કરવાનું છે કે સુમિત્રાબેનની જે પ્રકૃતિ પાટલી ભરી લાયેલા છે એ અત્યારે જે ઉકલી રહી છે તો કે એની ઉપર આપણું ફોકસ હોય. બરાબર. ફોકસ ક્યાં હોય તો કે સુમિત્રાબેન ઉપર, હા બીજી બધી ફાઇલો ઉપર નહીં. હા એ તો ફાઇલ જ ઉપર. અથવા બીજી રીતે કહીએ તો કે તમારે સ્ત્રી પ્રકૃતિ છૂટવું હોય હા તો સ્ત્રી પ્રકૃતિ છૂટાય ક્યારે? એક અંદર જે કપટ ને લોભનો જે માલ પડેલો છે હા હા એ બધો માલ ખાલી થઈ જાય. બરાબર. એટલે ભાઈ સ્ત્રી પ્રકૃતિ છોડવી પડે કે છૂટી જાય? હા છૂટી જાય. હજુ કપટ ની ખબર નથી પડતી. એટલે એ જ મોટામાં મોટું કપટ. ખબર નથી પડતી એ જ કપટ. હા ખબર પડે તો કપટ રહે નહીં તો કપટ કહેવાય નહીં. એટલે અનંત અવતાર થી હું જ મિનેશ છું એવું જ હતું ને, હું જ સુમિત્રાબેન છું એવું જ હતું ને. હા હા એમાં ક્યારેય શંકા પડતી હતી આપણને? ના હવે પડે. ક્યારેય ખોટું જેવું લાગેલું? ના અત્યારે આ ધ્યાન મળ્યા પછી હવે ખબર પડે. પહેલા તો બરાબર છે. એટલે પહેલા હું જ સુમિત્રાબેન છું ને આપણે 100% સાચું માની લીધેલું, નિશ્ચયથી સાચું માનેલું હતું. બરાબર. પણ દાદાએ આપણને દ્રષ્ટિ આપી, જ્ઞાન આપ્યું એટલે આપણને ખબર પડી કે આજે હું પહેલા માનતી હતી બરાબર. એ તો 100% ખોટું હતું. હા એટલે ચશ્મા પહેર્યા પછી દેખાતું ના હોય તો ચશ્મા પહેર્યા કહેવાય? ના કહેવાય. તો કેવી રીતે ત્યાં પેલા કપટના ચશ્મા પહેરેલા હતા એટલે ભાઈ બીજું દેખાય નહીં ત્યાં આગળ. હા બરાબર. હું જ સુમિત્રાબેન જે રહ્યા કરેલી એ કપટ કહેવાય મોટામાં મોટું. કે પોતે જે છે નહીં એને જ હું છું એવું આપણે માની લીધું ત્યાં આગળ. બરાબર. સમજાય? એટલે ભાઈ ત્યાં કમાણી કેટલી થાય? બરાબર. ના થાય ને કમાણી. એટલે હવે શું કરવાનું કે ભાઈ દાદા જો શક્તિ માગ કરવી પડે કે દાદા મને આ સુમિત્રાબેન ઉપર ફોકસ રહ્યા કરે, ફાઇલ નંબર 1 ઉપર ફોકસ રહ્યા કરે એટલે ભરેલો બધો માલ છે ખાલી થઈ જાય એ એવી જાગૃતિ ને એવી શક્તિ આપો કે. હા એ તો હું રોજ માંગુ છું અને સ્ત્રી પ્રકૃતિ એ જોઈતી નથી ને એવું બધું જ રોજ પ્રાર્થના તો કરું જ છું. એટલે એ તો સારી વસ્તુ છે, ઘણી સારી વસ્તુ છે. આપણું ફોકસ જેટલું રહે ને ફાઇલ નંબર 1 ઉપર જેટલું ફોકસ છે એટલે સુમિત્રાબેન નું ભૂલો દેખાય કે ના દેખાય? દેખાય ને હવે તો વધારે દેખાય છે. એટલે એ ભૂલો જેટલી વધારે દેખાય ને એનું રક્ષણ ના કરો તો એ કપટ ત્યાં રહે ખરું પછી?
ના એટલે કદાચ આવી જાય ને કે આ સુમિત્રા આવું કર્યું એમ આવું થઈ ગયું એમ તો તરત ખ્યાલ આવે કે જો આ રક્ષણ કર્યું આવું નહીં કરવાનું. એટલે એટલે આ કેવું છે, કોઈ કોઈ કઈ કહેતું આવે ને હા સુમિત્રાબેન ને, એટલે સુમિત્રાબેન પોતાના રક્ષણના મૂડમાં જતા રહે છે, પ્રકૃતિના રક્ષણમાં જતા રહે છે, કે ભાઈ પ્રકૃતિને ખુલ્લી થવા દે છે, ભૂલને ખુલ્લી થવા દે છે, એ એનું થર્મોમીટર. હા બરાબર સુમિત્રાબેનની ભૂલનું કે સુમિત્રાબેનની પ્રકૃતિનું રક્ષણ કરતા હતા, એ પાછું કપટ થયું, એ કપટનો પક્ષ લીધો. બરાબર એટલે જેટલું રક્ષણ બધું કપટ. એટલે ભૂલનું રક્ષણ ત્યારે થાય ને, સુમિત્રાબેન થઈ જાય તો જ તે રક્ષણ થાય ને. હા બરાબર એટલે કપટનું જ રક્ષણ થયું ને, બીજી રીતે જોઈએ તો. બરાબર વાત સમજાય છે? હા હા એક આટલું જ સમજવા, ત્યાં બીજું કે આપણે એમાં સમજવા નથી. બરાબર કે અંદર મન સમજી જાય કે અહીંયા સુમિત્રાબેન કશું આપણું ગુપ્ત રાખતા નથી, બધું જેમ જેમ બહાર કહી દે છે. હા એટલે અંદર બધું જે પોલ માલ હોય ને અંદર સમજી જાય કે ભાઈ આ દુકાનમાં આપણો કામ ચાલે એવું નથી. હા હા અહીંયા હવે આપણે જમવાનું મળતું નથી, અહીંયા ઉપવાસ કરવો પડે, એટલે આપણા ઘર ખાલી કરો કે. બરાબર આટલું સીધું સરળ છે, આટલું પકડી ગયું તો કામ થયા કરે. તો ફોકસ ફાઇલ નંબર એક ઉપર જ રહ્યા કરે કે ત્યાં આગળ એમને ઇમ્પોર્ટન્ટ સમજાવવું છે પેલા સુમિત્રાબેનના, કે ભાઈ આ સ્ત્રી પ્રકૃતિ ના આધારે અત્યાર સુધી કેટલો માર ખાધો અનંત અવતારથી, એ અંદર દેખાય તો પેલો પક્ષ છૂટે ને. એટલે અનંત અવતારથી માર ખા ખા કર્યો, આના આધારે જેવું દેખાવું છે ને એ સમજાય ક્યાં પાછું. બરાબર. અને આ ફાઇલ 2 થી આપણે બધું છુપાવતા હતા એ પણ બધું કપટમાં જ જાય ને. બધું જ કપટમાં. હવે એ બધું તો જો કે બધું ખુલ્લું કરી દીધું, ફાઇલ 2 જોડે બધી કઈને માફી માંગી લીધી, બધું એવું. બરાબર. એટલે એ શરૂઆત થઈ આપણી. હા ખુલ્લું કર્યું એ શરૂઆત થઈ. હજુ તો ઘણું આગળ વધવાનું છે. હા હા બરાબર. આમાં શું છે કે આપણે ગુજરાતમાં છે ને કે ત્યાં દક્ષિણ ગુજરાતમાં ટ્યુબવેલ કરીએ ને તો 5 ફૂટે 10 ફૂટે પાણી આવી જાય. બરાબર. મહેસાણામાં કરવા જઈએ તો 2,000 મીટર ઊંડાઈ ઉતરવું પડે અંદર, ત્યારે માર પાણી ભેગું થાય. સમજાય? બરાબર. કે એવા કપટના મૂળિયા કઈ ઉપર છીછરા ના હોય. બરાબર. એ તો ઊંડા ને બધા સ્પ્રેડ થયેલા હોય. એટલે ખોદી કાઢવા પડે. એટલે બીજી રીતે સમજાવું ને તો તમે આપણે ગુજરાતમાં પેલું ચીડો અથવા દાભડો કે ઘાસ ઉગે આપણે એક જાતનું. બરાબર. કે આપણે નોર્મલી શું કહે કે ઉપરથી એને કાઢી નાખીએ. બરાબર. પછી ખેડૂતો એને ખબર હોય કે એની નીચે 7 ગાંઠ હોય. ઓહો. આપણે તો ઉપરની ગાંઠ કાઢી એટલે આપણે સમજી જઈએ કે નીકળી ગયું એમ. બરાબર. પાછું થોડો ટાઈમ થાય એટલે પાછું ફરી ઉગી જાય. બરાબર. કે એવી રીતે અહીંયા આ બધા ક્રોધમાનમાં લોકો કપટથી માંડીને બધાના મૂળિયા એટલા બધા ઊંડા થઈ ઉતરી ગયેલા છે. અનંત અવતારથી જે રોગ બેઠેલો હતો. બરાબર. એટલે મૂળિયા ઊંડા ઉતરેલા છે. તો દાદાએ શું કર્યું તો કે દાદા ત્યાં છૂટું પાડ્યું કે આ માલ મારો નોય મારું એટલે પેલું છૂટું પડી જાય. હા બરાબર. છતાં ત્યાં જાગૃતિ કેટલી જોઈએ તો કે આ ફોકસ ત્યાં રહ્યા કરે તો પેલી 7 ગાંઠ કાઢી નાખે એના સુધી. બરાબર. એટલે છેલ્લી ગાંઠ નીકળી ગઈ પછી ફરી ઉગે નહીં. બરાબર. એવું અહીંયા કેટલા પડ ચડ્યા છે ભૂલોના. તો બધા બહુ જ કે જેટલા ચડા છે બધા પડ ઉકલતા જાય, પડ ખાલી થતા જાય ત્યારે આપણું કામ થાય. બરાબર. સમજાય? એટલે કેટલી જાગૃતિ માંગી લે સમજી લેવાનું આપણે. બરાબર. એક અવતાર તો માલ ભર્યો નથી આપણે. ના. એટલે છતાં કેવું થાય કે આ એક અવતાર તમે સંપૂર્ણ જાગૃતિ સાથે ફાઇલ નંબર 1 ની પાછળ પડી જાઓ તમે એની ભૂલો કાઢવામાં. બરાબર. એક અનંત અવતારનું સાટું નીકળી શકે એમ છે એવું દાદા ભગવાન કહેતા હોય. બરાબર. ના હવે છૂટવું જ છે એટલે કાઢવું જ છે બધું. એટલે એ તો સુમિત્રાબેનને જેટલી ગરજ ઊભી થાય ને ત્યારે પેલો પુરુષાર્થ એવો ચાલે સામે. બરાબર.
વાત સમજાય? હા હા એટલે એમની કેટલી ગરજ ઊભી થઈ છે જોવું પડે આપણે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ આપજો કે બધું પુરુષાર્થ કરે. એટલે આપણો નિશ્ચય હોય ને એટલે દાન આશીર્વાદ મળ્યા કરે. બરાબર. તો દાદા જોડે ને જોડે રહે, પણ નિશ્ચય કાચો પડે તો દાદા ખસી જાય પાછા. હા હવે તો દોઢ જ એટલે આપણે દાદાને કહે છે કે હવે તમે ખસો એમ. બરાબર. ના દાદા તો જોડે જ રાખવાના. દાદા એટલે દાદા જોડે રાખવાનું એ બરાબર છે, પણ આ તો આપણે ધક્કો મારે તો દાદા શું કરે પછી? એ તો બરાબર છે. એટલે દાદાને કહેવું પડે કે તમારે જે કરવું એ કરો, મારી ઠોકીને જે કરવું એ કરો, પણ તમે અમને પાછા કરો. એ તો રોજ જ પ્રાર્થના કરું છું કે મારો છેલ્લો શ્વાસ છૂટે ને ત્યાં સુધી 5 આજ્ઞા પરિપક્વ થવી જ જોઈએ એમ. એટલે એ તો બરાબર છે, પણ આ તો કેવું છે કે ભાઈ આપણે કળિયુગનો માલ ને. હા એટલે કઈ કોઠા કબાડા કરવા હોય તો દાન કેમ છે બાજુ પર બેસી જાઓ આપણે થોડી વાર. બરાબર. થોડું જરા આગે પાડી દો પછી આવજો તમે. હા હા વાત સમજાય? બરાબર. એટલે આપણે કઈ કાચી માયા ઓછા છે, અનંત અવતારી સંસારમાં ફરી ફરીને પાકા થયેલા છે. બહુ ગોડાઉન ભરેલું લાગે છે મને તો. ગોડાઉન તો ભરેલું હોય તો ખાલી થઈ જાય, બહુ વાર ના લાગે ખાલી થતા ગોડાઉન. આપણે તો એટલા બધા પાકા, મારી વાત તો તમારી નથી કરતો કે આપણે તો શું કરીએ કે આખા વર્લ્ડમાં જેટલા વેર હાઉસીસ છે ને એ બધા એક્સક્લુઝિવલી મારા માટે રિઝર્વ રાખેલા કે બીજા કોઈનો માલ અંદર નહીં ભરવાનો, મારો જ માલ ભરવાનો તમારે. મારું પ્રોડક્શન એટલું બધું છે કે એટલે પછી માઉન્ટ એવરેસ્ટ કેટલા થાય? એક જ થાય કે થયા જ કરે બધા ભૂલોના. એટલે આ વસ્તુ સમજવાની છે. એટલે જેટલું ફાઇલ નંબર 1 ઉપર ફોકસ રહ્યા કરે, નિશ્ચય સ્ટ્રોંગ રહ્યા કરે, એટલું પેલું આપણું કામ ઇઝીલી થાય. બરાબર. સમજાય? હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ભારતીબેન. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો ભારતીભાઈ. મારે 2 શબ્દનો મિનિંગ જોઈએ છે. એક તો પ્રમાદ, પણ પછી પ્રમાદ જોડે પછી તમારું એક વાક્ય વાંચ્યું હતું કે ગારવતાની અસર રહેતી હોય તો ચંદુભાઈ કહેવાય, અને ગારવતાની અસર ના રહેતી હોય તો શુદ્ધાત્મા થઈ ગયા. તો આ ગારવતા અને પછી પ્રમાદ એ ડિફરન્સ શું છે બેમાં? ડિફરન્સ કેવી રીતે? અને ગારવતા અસર કેવી રીતે? અસર કોને કહેવાય? ગારવતાની અસર કોને કહેવાય? એટલે દાદા ગારવતાનો દાખલો કેટલો સરસ આપ્યો. એ મને ખબર છે, એ તો મને યાદ છે. હા એટલે હવે એના પરથી જ સમજાવું તમને કે ભેંસ પેલી કાદવમાં બેઠી હોય ઉનાળામાં, હવે દૂધ દોવાનો ટાઈમ થાય એટલે પેલો ભરવા બોલાવવા જાય કે નહીં, માલિક બોલાવવા જાય ને, ભેંસ બહાર ઘર કાઢીને ઘરે લાવીએ તો દૂધ દોઈને જેને આપવાનું કે ભરવા જાવ ને ત્યાં જવાય. એટલે એ ગમે તેટલો ઘાસો પૂરો બતાવો તો બહાર આવે ખરી, કામ કરીને જુએ ને પછી પાછી હતી એની એ આમ નવાઈ દે. એટલે પછી શું કરતા કે લીલું ઘાસ લઈને જાઓ, એ લીલા ઘાસો પૂરા તો આમ કહીને જુએ ને પછી પાછું આમ કહીને ડોકું નમાઈ દે. એટલે પછી શું કરતા કે છેલ્લે પેલું જેનું દાણ હોય મિનરલ્સ ન્યુટ્રિયન્ટ્સ વાળું કે લઈને જાય. આ બધું અને લોલીપોપ બતાવે ત્યાં માંડ પેલી ભેંસ બહાર નીકળે, તે એને બહાર નીકળવું હોય તો કેવી રીતે અહીંયા હું મિનેસ છું એ માન્યતા સાથેનો જ વ્યવહાર કરતા આવીએ એટલે શું થયું અનંતા તીર્થંકરો ને જ્ઞાનીઓને આપણે ધોઈને પી ગયા. બરોબર. એ બધા મળીને જ આવેલા કે એમને નથી આવ્યા આપણે, પણ છતાં આપણી અંદર કેટલું ઉગ્યું ખબર નથી કેટલું ઉગ્યું. જો ઉગેલું હોત તો આ ગારોતામાં પડી ના રહ્યા હોત આપણે. વાત સમજાય? ગારવતા કોને કહેવાય ને પ્રમાદ કોને કહેવાય? એ જ સમજાવું તમને. એટલે અહીંયા હું જ મિનેસ છું એ માન્યતામાં આપણે પડી રહીએ એ ગારવતા થઈ.
ઓકે હા એ ખબર પડી બરોબર કે ખરેખર નથી ને છતાં આપણે એ જ ગાળવતામાં છતાં રહીએ એ ને એ જ અંદર ધ્યાનમાં રહીએ છીએ આપણે. ત્યાં સમજ ગમે તેટલી ફેરવવા પ્રયત્ન કરતો હોય, આપણી સમજ બદલાતી નથી. સમજાય? કોઈ લાખ આપણને બતાવે ને કે ભાઈ સંસારમાં સુખ નથી, અહીંયા બહુ સુખ છે, અહીંયા મોક્ષમાં આવી જાઓ, તમે આ સત્સંગમાં આવી જાઓ, તો આપણે શું કરીએ? અરે ભાઈ આવું તો હોતું હશે એમ કહીને ધોઈને પી જઈએ પાછા. આવી રીતે કઈ મોક્ષ થતો હશે? સમજાય? એ તો કે પેલું સમજાયું ગારવતા અજ્ઞાન દશામાં છે. ઓકે હા વાત સમજાય? હા બરોબર હવે હું શુદ્ધાત્મા જે ભાન થયું પણ છતાંય પાછો વારે ઘડે મિનસ થઈ જતો એ પ્રમાદ કહેવાય. ઓકે ઓલરાઈટ હવે સમજ પડી. એટલે દાદા ભગવાને કહ્યું કોઈ જાગેલો હોય એને જગાડાય. જાગેલાને જગાડાય કે ઊંઘેલાને જગાડાય? ને ઊંઘેલો હોય એને જગાડવો પડે બાપરે. હા તો કે હવે આપણે મહાત્માઓ કેવા થયા? જાગેલા કેવાય કે ઊંઘતા કેવાય? જાગેલા છે. બરાબર. હવે જાગેલાને જગાડાય ખરો? ના જગાડે. એટલે પોતે તો એવું જ માને કે હું જાગો જ છું એમ. હા એવું જ માને છે. બરોબર. આપણે ઘણી વાર સામાયિક કરવા બેઠા છીએ તો વચ્ચે ઝૂકવું આવી જાય તો શું થાય આપણને? આપણે તો દેખાય ને કે ના ભાઈ હું તો જોઉં છું જ. ના જોકું શું સુઈ જ ગયા હોય અડધો વખત તો. હા પેલે 15 શું હોય તો હું જાગો જ છું એમ. હા પેલો બાજુ વાળો કહે કે પેલા તું તો નસકોર હાવ બોલાવી દીધા છે. હું તને જોતો તો ક્યારનો સર જોકું માર્યું તો એવું મને દેખાયું ખરું કે બરોબર. વાત સમજાય? હવે ડિફરન્સ ખબર પડી. મને ડિફરન્સ સમજતું નતું. પ્રમાદ છે ને પછી આ ગારવતાનું કે છે તો મને એટલે પ્રમાદ શું કે પ્રમાદ આખો મોક્ષ માર્ગના સંદર્ભમાં છે આખો. બરોબર બરોબર. જ્ઞાન લીધા પછી આપણે આ જ્ઞાન પછી લીધા પછી વધારે લાગુ પડે. હા ક્રમિકમાં પ્રમાદ તો કયો જ છે એમ. હવે આ સમજણમાં રહેતો ભાઈ ત્યાં પેલી ફોકસ એની પર રહ્યા કરે. બરોબર બરોબર. એટલે કેવું કે હવે આપણને આ સ્વરૂપની પ્રાપ્તિ થઈ પછી એક સમયનો પ્રમાદ પોસાય કેમ ના આપણને? ના પોસાય. પણ છતાં પોસાય છે કેમ? પોસાય છે હજુ ગારવતા હજુ પાછલા પડઘામાં ખેંચાઈ જઈએ. હા ખેંચી જાય છે. એટલે પાછલા પડઘા એટલે શું થાય કે ભાષ્યમાન પરિણામો. હા જે ખરેખર નથી પણ ખરેખર જેવું ભાષિત થાય, જેવું આપણને ઇલ્યુઝન અંદર ઊભું થાય છે કે આ રિયલ છે એમ. એટલે બહાર વ્યવહાર કરીએ ખરા, પછી વ્યવહાર કરતા કરતા પાછા મિનસ થઈ જઈએ. થઈ જાય છે અમે પણ ભારતીબેન. એટલે ત્યાં પણ સામાન્ય કરતા સ્વરૂપે જોઈએ લઈએ પાછું. એટલે ભાઈ માર ખાવો પડે કે ના ખાવો પડે? ત્યાં ખાવું પડે ડેફિનેટલી. કે દાદા આમાંથી આપણને બહાર કાઢ્યા. એટલે દાદાએ કહ્યું કે આ ભાષ્યમાન પરિણામો છે, ભાષ્યમાન પરિણામને ભાષ્યમાન સ્વરૂપે જાણીએ તો છૂટા રહેવાય. બરોબર. ત્યારે ડ્રામેટિક થવાશે એ જે પૂર્ણિમાએ કહ્યું. હા એટલે બરાબર. એટલે પછી ઓટોમેટિક ડ્રામેટિક થઈ જાય ને પછી. બરોબર બરોબર. એટલે કેટલું સહેલું કરી આપ્યું દાદા. બહુ સહેલું કરી આપ્યું. બરોબર સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આત્માઓ કોઈને બીજો ક્વેશ્ચન છે? તો મિનેશાનંદજી એક ઉભા રહો. કંચનભાઈ નો આવી ગયો. ઓકે ઓકે કંચનભાઈ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો પ્રભુ. આપણે આજે ડ્રામેટિક ની વાત કરી, ડ્રામા કરવાનો, તો આપણે 5 આજ્ઞામાં રહી અને સામે વાળી વ્યક્તિનો સંભાવે નિકાલ કરવાનો હોય એવું દાદા ભગવાન પાસે પ્રાર્થના કરી અને પછી એનો જે રીતે નિકાલ આવે એ ડ્રામા થઈ રહ્યો છે કે ડ્રામા કરવાનો છે? સ્ટેજ ઉપર પેલો એક્ટર એક્ટિંગ કરતો હોય તો
તો એ રોલ ભજવાય છે કે રોલ ભજવવા જાય છે? એટલે ભજવાય જ છે અને આ બી કેમ? ભજવાઈ જ રહ્યું છે. અને એને એ રોલ તરીકે કેમ ભજવાય? તને ખબર છે કે ભાઈ ખરેખર હું આ નથી, આ તો મારો રોલ ભજવવાનો છે. બરાબર. એટલે સ્ટેજ ઉપર રાણી મરી જાય તો સ્ટેજ ઉપર રડે કે ના રડે? રડે. બરાબર. પણ જેવો પડદો પડે પછી ઘરે જતા રડતો રડતો જ જાય ને? ના, ઘરે તો પછી જે છે મૂળ જે છે એમાં એ રીતે આવી જાય પાછું. એટલે વાત સમજાય છે ને આપણને? એટલે સમજી ગયો. એને અંદર લક્ષ્મમાં છે કે ભાઈ ખરેખર હું લક્ષ્મીચંદ તરગારો જ છું, આ તો સ્ટેજ ઉપર હું રાજાનો રોલ કરતો અને સ્ટેજ ઉપર રાણી મરી, ખરેખર મરી નથી ગઈ ને ખરેખર મારી રાણી નથી એ પણ એને ખબર હોય. એટલે બરાબર. એટલે આ રોજનો જે વ્યવહાર બધો ચાલી રહ્યો છે બધો ડ્રામા જ છે. હું શુદ્ધાત્મા છું એ રીતે અંદરથી મારું લક્ષ્ય નક્કી છે. એટલે હું શુદ્ધાત્મા જો હાજર રહે તો ત્યાં પછી હું કંચનભાઈ જો હાજર કરવું પડે કે થઈ જાય? રિલેટિવ ઉપરથી થઈ જાય. વાત સમજાય છે? બરાબર છે. એટલે એ ડ્રામા ત્યાં કરવો પડે કે થઈ જાય? ના, થઈ જાય. ક્યારે? તો કે મને ત્યાં હાજર રહે કે રિલેટિવ પોઈન્ટ મીનસ રિલેટિવ પોઈન્ટ શુદ્ધાત્મા છું કે જેટલું સમજણમાં રહે કે એના આધારે પેલું ત્યાં સહેજે ફેરફાર થયા કરે. બરાબર. ડ્રામા કરવો ના પડે ભાઈ, ત્યાં એ રોલ ભજવાયા કરે. એટલે જ્યાં જ્યાં જે વ્યવહાર કરવા જોઈએ એ પ્રમાણે જે વ્યવહાર કરે પછી ત્યાં એ સાહેબ બીજું કશું એ ના કરે ત્યાં. બરાબર છે. બરાબર, સમજી ગયો. બીજો એક પ્રશ્ન છે. હા, બોલો. કે રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, એથી હું તત્વ સ્વરૂપે દર્શન કરું. તો આ તત્વ સ્વરૂપ એટલે શું કહેવા માંગે છે? કે હું જો તત્વ સ્વરૂપ એટલે શું થાય કે દરેક જે 6 તત્વો કયા એ 6 તત્વો ક્યારે ભેગા થાય ખરા કોઈ પણ સંજોગોમાં? નહીં સંભળાવ્યું નહીં. બરાબર. તત્વો ભેગા થાય ખરા એમ પૂછે. હા, ભેગા જ થાય ને. તો 6 તત્વો જે કયા? આત્મા, પૂતગલ, ગતિ સહાયક તત્વ, સ્થિતિ સહાયક તત્વ, આકાશ ને કાર, એ 6 તત્વો એક થાય ખરા? ના, એક ના થાય. ના થાય. તો કે હવે એ 6 છૂટા દેખાય કરે, વર્તાયા કરે, તો ત્યાં તત્વદર્શી થઈ ગઈ કે કરવી પડે? બરાબર છે. એટલે એ અપેક્ષાથી કહ્યું છે કે તત્વ. એટલે એ દશા કોની છે? તો કે જ્ઞાની પુરુષની તીર્થંકરોની દશા છે. બરાબર છે કે અમને એ વસ્તુ નિરંતર વર્ત્યા કરે છે સમજણમાં. આપણે મહાત્મા હેન્ડલ મારવા પડે છે. બરાબર છે કે એમની સ્પષ્ટ વેદનની દશા છે. બરાબર છે. અસ્પષ્ટ વેદનની દશા છે. એટલે એમને જગત આખું તત્વ સ્વરૂપે દેખાય જ છે. એટલે એમને નિરંતર તત્વદર્શી જ હોય. બરાબર છે. એના માટે એમને કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ કરવાનો ના હોય. બરાબર. બરાબર. પરિણામ સ્વરૂપે એમને વર્તી હોય આખી. એટલે અમને કહ્યું ને કે 58માં આ જ્ઞાન ખુલ્લું થયું ત્યારથી એક સમય માટે પણ પાછા અંબાલાલ ભાઈ થયા નથી. કેમ? તો કે બધું છૂટું છૂટું જ તેલ ને પાણીની જેમ બધું. બરાબર છે. હીરાબા જોડે બધો વ્યવહાર કર્યો કે ના કર્યો? અમે કર્યો. બીજા બધા સગા વાલાથી માંડીને મહાત્મા જોડે બધા જોડે વ્યવહાર કર્યો કે ના કર્યો? કર્યો. એમના પોતાના પાર્ટનરો જોડે વ્યવહાર કર્યો કે ના કર્યો? કર્યો. બરાબર છે. પણ ક્યાંય કોઈ પણ વ્યવહારમાં એમને પોતાની ડિઝાઇન ચલાવી છે? ના. કોઈની પણ જોડેનો વ્યવહાર હોય ક્યાંય દાદા પોતાની ડિઝાઇન ચલાવી નથી. બરાબર. પણ છતાં જ્યાં જેને કઈ કહેવા જેવું લાગે ત્યાં કહ્યું પણ છે. કહ્યું છે. એટલે ત્યાં દાદા ક્યારે એવું નથી વિચાર્યું કે આવું મારથી એને કહેવાય કે ના કહેવાય? ના. તમને સાદો દાખલો આપું. ખીચવી આપણા પહેલા સકલ સંગપતિ. હવે એ જમાનામાં
એમનું જે ડેડિકેશન હતું સંઘ માટે, દાદા માટેનું, એ કેવું હતું કે ભાઈ જ્યાં જુઓ ત્યાં આગળ દેખાતા હોય. હવે આ રીતનો એમનો વ્યવહાર હોય તો ભાઈ દાદા ભગવાન એમને કશું કહે નહીં ને. આપણે ના કહીએ, આપણે પ્રભાવમાં આવી જઈએ, પણ દાદા ભગવાન તો એટલે દાદા ભગવાન તો જ્યાં જે કહેવાનું કહે કે ના કહે, કે ચોક્કસ. પણ શું કહે કે એમના હિતની વાત એ વાત કરે. એટલે એકવાર દાદા ભગવાન એમને કહ્યું એમને કે ભાઈ તમે સંઘની આટલી બધી સેવા કરો છો, જ્ઞાનદાનનું કામ કરો છો, આ બધું કરો છો, કે એનાથી શું થાય કે જ્ઞાની પુરુષો રાજીપો તમારી પર ઉતરે. સમજાય? પણ એનાથી દાદા ભગવાનની કૃપા ના ઉતરે. બરાબર છે. પાછો આગળ ફોડ પડે કે દાદા ભગવાનની કૃપા ક્યારે ઉતરે તો કે તમે અમારી આજ્ઞા મારો ત્યારે. હવે દાદા ભગવાનની જગ્યાએ બીજો કોઈ હોય આવું ખોખારીને કહી શકે કે ભાઈ અમારી આજ્ઞા મારો તો અમારી કૃપા ઉતરશે? બીજો તો અંદર ફટાકા મારે કે માર એક હાથમાં આવ્યો છે એ જતો રહેશે, ભાઈ મારું આગળ ચાલશે કે એમની દુકાન થઈ. બરાબર છે. એટલે દાન કોઈ જાતો ઘાટ હતો નહીં, આપણને સમજાય આના પરથી. બરાબર છે. એક્ઝેક્ટ. પોતાના માટે ઘાટ નહીં, સંઘ માટે પણ એમને ઘાટ નતો. વાત સમજાય? બરાબર. ખીરસી બી એવા પાકા હતા કે દાદા જે ટકોર કરી એ ટકોર પકડી લીધેલી હમણાં. કે દાદા ભગવાનના ગયા પછી જે બધા ડ્રામા થયેલા વ્યવહારના બધા, કે એ બધા ડ્રામામાં એમણે આજ્ઞા મળીને પોતાનું કામ કાઢી લીધું. બરાબર. બાકી બીજો હોય તો એ જે બધા જે ડ્રામા થયેલા હતા એ ડ્રામા બીજો હોય તો ડિપ્રેસ થઈ જાય. બરાબર. એને થાય કે આ બધું મારે કશું જોઈતું નહીં, સંઘ છોડીને જતા રહો આપણે. બરાબર. એટલી હદ સુધી બધા નાટકો થયેલા ને અમે કઈ કોઈ બીજા મહાત્માનો કેટલા સપોર્ટ નતા પાછા. કોઈ મોટી ટોપીનો સપોર્ટ હતો જ નહીં અમને. છતાં એ આજ્ઞા દાદાની આજ્ઞાના આધારે ટકી ગયેલા. સાચી છે. એટલે વાત આ સમજવાની છે આપણે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. હા, મને પ્રશ્ન એ છે કે આપણા જે બધા આરા છે, પંચમારો, સોરી પહેલો આરો, બીજો આરો, અત્યારે પંચમારો, અને એવી રીતે ક્રમિકમાં આપણે જે યુગ કહીએ છીએ, કળયુગ ને સતયુગ ને બધું, બરાબર? તો એના વિશે કઈ ફૂડ સમજ આપો ને. એટલે કેવી રીતના એ હોય છે અને એનું સંચાલન કોણ કરે? વ્યવસ્થિત શક્તિ તો ખરી, પણ કેવી રીતના એનું સંચાલન હોય અને કેટલા સમય? હું સંચાલન નથી કરતો, ગભરાતા નહીં. ના, બરાબર છે. જો એક વસ્તુ સમજી લો, એ કયો કાળ છે ને કયો આરો છે, એનાથી મારે તમારે શું ફેર પડવાનો છે? બરાબર છે. આપણે માટે તો ઇમ્પોર્ટન્સ શરૂ છે કે મિનસ કેટલો આજ્ઞામાં રહ્યો એ આપણે કામ. દાન જ્ઞાનની કેટલી સમજણ પાકી કરી લીધી એ બધું કામ ના. તો બધું ઇતિહાસ ગૂગલમાં હોય, આ તો તમે ગૂગલમાં શોધશો તો મળી જશે. બરાબર. વર્તમાનનું મહત્વ, કિંમત વર્તમાનની જ છે આપણે માટે. જો તમે અત્યારે વર્તમાનમાં છો કે ભૂતકાળમાં છો? વર્તમાનમાં. પ્લેટલેટ આટલા 13,000 થઈ ગયા એમાં છો કે અત્યારે પ્લેટલેટ જે છે બરાબર છે એમાં છો? સત્સંગમાં હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્માને સત્સંગ મળે છે. એટલે ઉમેશને સત્સંગ મળે છે. સત્સંગ શુદ્ધાત્માને મળે છે કે ઉમેશભાઈને મળે છે? ઉમેશને. હા, એટલે અત્યારે તમને પ્લેટલેટ યાદ આવે છે? ના. એટલે તમે વર્તમાનમાં છો કે નહીં? ના, પ્લેટલેટ તો અમે ઓછા યાદ જ નથી આવતા. 10% કે 5% આવે. હા, એટલે અત્યારે તો યાદ નથી જ આવતા ને. આ તો મેં વાત કરી તમને યાદ આવ્યું ને, તો એ યાદ જ ક્યાં હતું? ના. એટલે વાત સમજાય? એટલે મૂળ આપણે માટે કિંમત શેની છે
તો કે બહારનો કાર તો બદલાય કરવાનો, એ બદલાતા કારમાં આપણે આપણી ખુરશી કેટલી પકડી રાખીએ છીએ, કેટલી વાર છોડતા નથી, એની જ કિંમત છે. બરાબર. ઉમેશભાઈ થઈ જાવ ને, ઉમેશભાઈ થઈ જાવ તો પ્લેટલેટ તમારા થાય, વધઘટ તમારી થાય. ખ્યાલ આવી ગયો મને, અમારો પોઈન્ટ મળી ગયો. આપણે 5 આજ્ઞા ને વર્તમાન પકડી રાખો, બાકી બધું જેને જે થવું હોય થાય. 5 આજ્ઞા પકડી એટલે તમે કયા કારમાં આવશો? વર્તમાન. વર્તમાનમાં આવી ગયા, અને વર્તમાનમાં આવી ગયા તો ભાઈ સત્તા તમારા હાથમાં જ છે ને બધી. બરાબર. ભાઈ સત્તા હાથમાં લેવા જવાની જરૂરત ક્યાં રહી? બરાબર છે. વાત સમજાય છે? સમજાઈ ગયું. વધારે ચિત્રમાં પડીને ગુંચાવાની કોઈ જરૂર નહીં, મને મળી ગયો ફોડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કીર્તિબેન, કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. આપત સૂત્ર નંબર 2393 એમાં કહે છે ભગવાન પોતે વિતરાગ છે અને તમારામાં વિતરાગતા આવશે. જગત પ્રત્યે ને દેહ પ્રત્યે, જગત પ્રત્યે ને દેહ પ્રત્યે એટલે થઈ રહ્યું. જગત તો જવા દઈએ, પણ આ દેહ પ્રત્યે વિતરાગતા થાય એટલે થઈ રહ્યું બધું. એટલે આમાં દેહ પ્રત્યે વિતરાગતા થઈ જવાનું છે, એટલે થોડું સમજાવો ને જરા. એટલે અત્યારે હું કીર્તિબેન છું એના માટે પક્ષ રહે કે ના રહે? હા રે. એટલે કીર્તિબેન નો પક્ષ રહેતો હોય તો ત્યાં વિતરાગતા રહે ખરી? ના રે. હું શુદ્ધાત્મા છું ને કીર્તિબેન મારા પડોશી છે. બરાબર. ફાઇલ નંબર 1 છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે, કીર્તિબેન રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એવું હાજર રહે તો ફાઇલ નંબર 1 ની જે પણ ભૂલો થતી હોય એ કે ભૂલો પક્ષ લેવાય ખરો કે ના લેવાય? ત્યારે ને એ ભૂલોનો પક્ષ ના લેવો તો તમે કેવા થયા? હા. વિતરાગ થયા કે રાગદ્વેષ વાળા થયા? વિતરાગ થઈ જવાય. વાત સમજાય? એટલે વિતરાગ થવાનું છે કે વિતરાગ થવાય? વિતરાગ થવાય. આમ અંદર છે જ કે શુદ્ધાત્મા, પણ એટલે પરિણામ સ્વરૂપે બહાર આવવું જોઈએ ને? હા, આવવું જોઈએ. એટલે અંદરની સમજણ તમારી કેવી રહી એના આધારે પેલી બહાર પરિણામ વર્તે તમને. હા, એટલે જ્યારે એટલે વખતે બહાર ભૂલો થતી હોય અંદરથી પોતાના પક્ષમાં ના હોય, એટલે કીર્તિબેન પોતાની ભૂલના પક્ષમાં ના રહે. પછી આજે મન નેગેટિવ બતાવતું હોય, બહુ બોમ્બાર્ડિંગ કરતું હોય, એના પ્રવાહમાં ખેંચી પણ જતું હોય તો છેલ્લે આપણે શું કહીએ ને ભાઈ જો તારે જે કરવું એ કર, અમે તારી જોડે એગ્રી થતા નથી. સમજાય? અમે તારી જોડે ખેંચાઈશું નહીં, તારે જે કરવું એ છૂટ છે, પણ વી ડોન્ટ એગ્રી વિથ યુ. એટલું તો કહી શકાય ને અંદર? કહી શકાય, પણ એવું ઘણી વાર થતું નથી. એટલે થતું નથી કેમ? તો કે ભાઈ એટલે ત્યાં હજુ એટલા ભાગમાં હજુ વિતરાગતા કાચી પડે છે ત્યાં. એટલે વિતરાગ રાગ અને દ્વેષથી સંપૂર્ણ પર નથી થઈ ગયા, એટલે હજુ વિત દ્વેષ જ થયા છે એવું કહ્યું દાદા. શું કહેવાય ને? વિત દ્વેષ. વિત દ્વેષ થઈ ગયા આપણે, વિત દ્વેષ થઈ ગયા, વિતરાગ થવાનું છે. ઓકે, વાત સમજાય? એટલે અત્યારે આપણને દ્વેષ કેટલો રહે? કાચ વખતે કઈક ઉભું થયું વખતે તો એનો પક્ષ કેટલો લેવાય છે? લઈ લેવાય છે. સમજાય? પણ આગના સંજોગોમાં કેટલો પક્ષ લેવાય? વાત સમજાય? એટલે આપણને સમજાય ને કે આ તો પાછલી ભૂલના આધારે થઈ રહ્યું હતું, પણ જે છૂટા રહ્યા તે કે શું થયું? કે પુરુષાર્થ થયો. મારી માન્યતા પ્રમાણે મને જેટલું જોઈએ છે એટલું નથી થતું, એટલે ત્યારે ના ગમે ને મન દુઃખ થઈ જાય, એમ થઈ જાય. હા, એટલે જોઈએ છે કોને? કીર્તિબેન ને. હા, કીર્તિબેન ને. એટલે કીર્તિબેન ની ડિઝાઇન પ્રમાણે બધું થવું જોઈએ ને?
એવું માન્યતા છે, પણ નથી થતું ત્યારે દુઃખ. એટલે વ્યવસ્થિત શક્તિ તમારી આજ્ઞામાં રહેતી હોય તો એવું થાય ને. એટલે ત્યાં આપણે કહેવું પડે, વાતચીત કરવી પડે અંદર કે ભાઈ કીર્તિબેન, આ વ્યવસ્થિત શક્તિ તમારી આજ્ઞામાં રહેતો હોય તો બધું તમારી ડિઝાઇન પ્રમાણે જ થાય. નિખિલે તમારી ડિઝાઇન પ્રમાણે ચાલે, શીતલબેને તમારી ડિઝાઇન પ્રમાણે જ ચાલે. પણ કીર્તિબેન પોતે તમે તમારી ડિઝાઇન પ્રમાણે ચાલી શકો છો? ના, નથી ચાલતું. તમે જ નથી ચાલી શકતા, બીજા બધા કઈથી ચાલી શકે મને કહો કે? ના થાય. બરાબર છે, બરાબર છે. એટલે આવું કહીએ એટલે અંદર પેલું લાગે પડતું જાય ધીરે ધીરે. હા, બરાબર છે. એટલે પેલો જેટલી ભૂલો દેખાતી એનો પક્ષ લેવાતો ઓછો થતો જાય એટલે ધીરે ધીરે પેલી વિતરાગતા ખુલ્લી થતી જાય. એટલે પછી પ્રકૃતિનો પક્ષ લેવાનું બંધ થાય એટલે પ્રકૃતિના ભાગમાં વિતરાગ થઈ ગયા હતા. ફાઇનલ બ્રેક માટે વિતરાગ થઈ ગયા. જો બીજી રીતે તમને સમજાવો, દાદા ભગવાન નો આખો વ્યવહાર જોઈએ આપણે. બરાબર. કે દાદા જે બાંકડા પર બેસતા હતા તે દાદા શું કહેતા કે ભાઈ આ ચોરીના લાકડાનો બાંકડો છે. બરાબર છે. હવે તમે વિચાર કરો કે પૂર્ણ આપણા માટે તો પૂર્ણ દશા જ કહેવાય. પૂર્ણ દશા ખુલ્લી થયા છતાંય પોતે આવો વ્યવહારની પાટલી ભૂલનો સ્વીકાર કરી શકતા હતા. એ કેટલી મોટી જાગૃતિ કહેવાય ત્યાં. બરાબર. એની સામે આપણું જોઈએ તો આપણો વ્યવહાર કેવો હોય? પાછું વ્યવહારથી જોઈએ તો ખરેખર તો કઈ ચોરી જેવું હતું જ નહીં. આમ જોઈએ તો એ તો માલ પાછો આપવા ગયા હતા ગવર્મેન્ટને, ભાઈ મારે લાકડું વધ્યું છે આટલું, તમે પાછું લઈ લો, મને રસીદ આપી દો એની. એટલે પીડબ્લ્યુડી વાળાએ શું કહ્યું કે ના ભાઈ અમે તમને માલ આપેલો અમારાથી પાછો ના લેવાય. કે ભાઈ તમે ટેન્ડરમાં જેટલો લખ્યો એટલો માલ અમે પૂરો વાપર્યો જ છે અને છતાં આટલો માલ વધ્યો છે અમારી જોડે. કે ભાઈ અમારાથી પાછો ના લેવાય. હવે તો પાછો લે તો કોનું ખરાબ દેખાય? ઓફિસરોનું. બરાબર. એટલે એ માલ એમણે લીધો નહીં. પણ દાદાએ શું કહ્યું કે ખરેખર મારી નીતિનો માલ હતો, મારા હકનો માલ હતો? કે ના, હકનો માલ નતો એટલે કહ્યું કે આ ચોરીના લાકડાનો બાંકડો બનાવેલો છે. કે અમે તૈયાર બાંકડો લઈ આવ્યા, તમને સસ્તો પડ્યો હોત. આ તો સોના કરતા ગળામણ મોંઘી થઈ ગયો. લાકડું મફતમાં આવ્યું, લેબરના પૈસા ખર્ચ્યા, પણ હવે સીલમાંથી પેમેન્ટ થયું કે ના થયું? પોતાની ચારિત્રની કમાણીમાંથી પેમેન્ટ ગયું કે નહીં? કે પેમેન્ટ કેટલું મોટું જાય ત્યાં આગળ. રૂપિયાનું પેમેન્ટ તો છે ને, પોસાય આપણને. હવે આના પરથી આપણને સમજાય કે દાદા પોતાની જાત માટે કેટલા વિતરાગ હતા. એટલે આવી રીતે પેલી ભૂલો ખુલ્લી કરતા જાય એટલે મન પેલું સમજી જાય કે ભાઈ અહીંયા આપણી એક ભૂલ ચાલે એવી નથી. આ તો બધી જાહેરમાં કહી દે છે, આપણી આબરૂ રાખતા નથી. એટલે પછી એક અંદર કહેવાય કે ભાઈ આપણા દુકાન ખાલી કરો. અહીંયા આપણને કઈ પહેલા તો આપણને મીઠાઈ ને નાસ્તા પાણી કરાય કરતા હતા, હવે તો ઉપવાસ કરવાનું ચાલુ કર્યો આ લોકોએ. એને કહેતો વહેલી તકે ઘર ખાલી કરો તો કે આપણે તાજા માજા રહીએ. બરાબર છે. એટલે શક્તિ માંગવાની અને નક્કી કરવાનું કે હા, એટલે આપણું નક્કી પણ રહે કે ભાઈ મારે એક ભૂલનો પક્ષ લેવો નથી. બરાબર. મિનસ જેવો છે એવો બહાર દેખાય તો હું મિનસ છું જ નહીં, તો મારું કઈ ખારું ખરાબ દેખાવાનું છે એમાં? કે એવી ક્ષત્રિયતા ઉભી થાય છે ખરી? કે આને જેવો છે ઉગાડો કરી દઈએ તો આપણને ક્યાં નુકસાન થવાનું છે? બરાબર. 15 પોલ મારનારા પડેલા છે એટલે ખુલ્લું થવા નથી દેતા. સમજાય? ત્યાં સુધી વિતરાગ થવાય કેવી રીતે? બરાબર. એટલે આટલું સમજવાનું હતું. લક્ષમાં રહેતા આપણને ખુલ્લું થાય કે ના, દાદા ભગવાન ની જેવી પ્યોરિટી હતી એવા પ્યોર માલ થવું છે ને. પ્યોર થવાય ક્યારે? એવા વિતરાગ થવાય ક્યારે?
તો કે બધી ભૂલો ખલાસ થાય ત્યારે, એટલે ભૂલોનો પક્ષ ના લેવાય ત્યારે તો પેલું અંદર નક્કી પડવું થાય કે ના ભાઈ હવે મારે આવા થઈ જવું છે, ના તમારા જેવા મારે થવું છે પ્યોર. બરાબર. પ્યોર થયા તો વિતરાગ થવું પડશે. રાઈટ. થઈ ગયો છે પછી સમજાય. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મહાત્માઓ ટાઈમ થઈ ગયો છે આપણો એક્સપિરિયન્સ નો. દીપક આનંદજી. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ, આપણી યાત્રા દાદા ભગવાનના વિજ્ઞાનના અનુભવની બહુ વિવિધ પ્રકારે રહી છે અને આપણે ઘણા બધા બોધ મળ્યા કેવી રીતે દાદાના વિજ્ઞાનનો ઉપયોગ કરીને મહાત્મા સ્થિર થયા, એમના વ્યવહાર ઉકેલ્યો, જ્ઞાનમાં પાકા થયા, સમજણ વધી અને વ્યવહાર ઉકેલાયો. મૂળ તો ક્યારે વ્યવહાર ઉકેલાતો નથી, ઉકેલવા જતા પાપ યા પુણ્ય બંધાય, પણ દાદાના વિજ્ઞાન થકી એ પાપ બંધાતું નથી, પાપમાંથી તો બચી જાય છે, પુણ્ય બી બંધાતું નથી. અને એવું પુણ્ય બંધાય, ફાઇલનો સંભાવે નિકાલ થાય કે જે આપણને સિમંદર સ્વામી ભગવાન પાસે લઈ જાય. એવો બીજો એક આજે આપણે અનુભવ સાંભળીશું. આવે છે આપણા સકલ સંપતિ શ્રી દિલીપભાઈ પટેલ મદુરાઈથી. આજે બધા એમને ખાસ એમને જ કહેવા દો. ચાલો, જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ આવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. બધા અને પ્રણામ બધા શીલવંત આપતપુત્રને અને દાદા ભગવાનના ભાગ્યશાળી મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. આજે મને જ્ઞાન લીધે 36 વર્ષ થયા. 27th May 1984. હવે હું મારો એક્સપિરિયન્સ કહું છું. એમાં મારું થોડુંક ઇંગ્લિશ આવશે, થોડુંક ગુજરાતી આવશે, બધું મિક્સચર આવશે. એટલે that will be something that you will have to bear with. No problem. હવે before I start, I would like to give you a brief history of my family. I was born and brought up in Kenya, Kisumu. My father was a very respected man, Mr. Chimanbhai N. Patel, in the town of Kisumu. He was known as the respected elder of that town. And we grew up in a very religious sort of family. And we used to have Aarti and Pratna every day. And we grew up while a lot of saints and sadhus used to come to our house. And we have I have listened to a lot of the Bhagavad Gita satsangs and Ramayana satsangs and everything. So that is how we grew up in this in our family in Kisumu. First time I left my house in Kisumu was after I finished my senior Cambridge, which is 12th here in India. And I came to India for my education and studied in Baroda at the MS University, where I did my BCom. Now, during the days of my college, my brother Shirish Bhai, he was in Bombay, and he used to be, I used to follow him in most of his religious activities. So initially we used to go to the
self-realization fellowship, study under Paramahansa Yogananda. And that is how, till I was in India, that is what I was studying. Then after I went to America, I joined I was in Houston, and Shirish Bhai at that point in time was very much deeply into the Swami Chinmayananda camp. And he had called me that in Houston, they are going to start a Chinmayananda training session for young adults. So he asked me to go and meet with one person there. And that's how they started the Chinmaya function in Houston, Texas. So I was living in Houston, Texas in 1984. And Shirish Bhai met Dadaji in the March or April of 1984. And then Dadaji went to Oak Ridge and then came back to LA. When he came back to LA, Shirish Bhai called me and told me, you must come here and take the Gnan. So that is when I went and took the Gnan of Dada Bhagwan. Now, 1984, I took the Gnan in Los Angeles in May. Then again in July, when Dadaji came to Houston, he told me that you should take the Gnan again. Now, in between May and July, after I took the Gnan in LA, I went back to Houston, and I was still involved in the mission, Chinmaya mission. So we organized the whole retreat, seminar retreat for him and everything in Los Angeles. In Houston, sorry. And so after I had taken Gnan, I did not really, there was not much understanding of the Gnan for me, because I took the Gnan and on the next day we did the Vidhi and then I went back to Houston. So there was no satsang. I had not received any satsang. And so I went and organized the whole session for Swami Chinmayananda again there. And then Dadaji came back to Houston, and then he came to our house. But first I would like to tell you what about my first visit with Dadaji before I took the Gnan. So when I went there, it's the first time I was meeting Ambala Dada, and he was sitting at either it was Arun Bhai's house or it was Mohan Bhai? ના અરુણભાઈ નું ઘર ને શશિકાંતભાઈ એ બેના ઘર were only two houses apart. So in one of the houses, I think it was mostly Shashikant Bhai's house. So I went there, and when I went there, first thing Dadaji told me, when we entered, Ramila Bhabi had taken me there. And here I must say that she and Shirish Bhai were very big nimitz for us for coming into this understanding of Dada Bhagwan's Gyan. So she was the one who took me she picked me up at the airport and took me directly to Dada Bhagwan. So as soon as I went there, and Dadaji was sitting there, and he looked up and he said, "Oh, Ramilano, dear I was." And then Minu Ben was sitting next to him, and he said, "Okay, bija be takyamo, enu pet dabai na jaye." So he put 2 more takyas, and then I did the vidhi. And then when he said Jai Satchidananda, I was sitting next to him, and he asked me a question.
Chimanbhai શું લઈ ગયા. And my father had expired just a couple of years back, 3 or 4 years before I met Dadaji. So I told him, Ashwini લઈ ગયા. At that point in time, I did not realize what Dada was doing for me. Because in hindsight, I can see that એ ટાઈમમાં જે મને એમને જે મારું ઓપરેશન કર્યું આ ચિમનભાઈ શું લઈ ગયા એનો ક્વેશ્ચન પૂછીને તો મારે જે લોભનો જે ગાંઠ હતી ને એ મને લાગે છે એમને ત્યારે જ છેદી નાખી. But all these things I realized only after going back into the satsangs and everything. Till then, whatever happened, I don't know. It never occurred to me that Dada has done this fantastic thing for me. So that was one really amazing thing that happened to me. And then after that, when Dadaji came, and then after a few days, there was another satsang. And then, he was talking about હું ને શિરીષભાઈ બેઠા હતા અને દાદાજી was talking about something કે કોઈ ચોરી કરે છે, ચોરી તો નથી કરતો, ચોરી તો હું નથી કરતો એમ કે એટલે તો he is not doing the ચોરી. એટલે પછી then I asked શિરીષભાઈ તો એવી રીતે કરો તો હું તો કહું દિલીપ ચોરી કરે છે, દિલીપ ચોરી કરે છે ને હું ચોરી કર્યા જ રાખું, તો એ તો એવું થોડું ચાલે. And Shirishbhai asked Dadaji that Dilip is asking this. Then Dadaji says, તમે કરો ચોરી કરો ને તમે કહો કે દિલીપ ચોરી કરે છે, દિલીપ ચોરી કરે છે. પણ જ્યારે દાન આપો ત્યારે પણ તમારે જોવાનું કે દિલીપ દાન આપે છે. એટલે હું દાન આપતો નથી પણ દિલીપ દાન આપે છે. જે રીતે દિલીપ ચોરી કરે છે અને હું ચોરી નથી કરતો એવી રીતે દિલીપ દાન આપે છે અને દિલીપ ચોરી નથી કરતો. એટલે these were two things that were really installed in me when I was in Houston, when I was in Los Angeles. But these things took me a long time before I realized that this is what has happened. And after I took the Gnan in Houston, I was supposed to leave for Kenya after a few days. So I was going to drive my car to Los Angeles and drop it over there and then fly out from Los Angeles. So on the day of the Gnan, next day I was leaving. So after the Gnan, Dadaji said, કાલે સવારના વિધિ કરાવીને જજો. કાલે સવારના વિધિ માટે આવી જજો 9 વાગે. And I told Dadaji, હું તો લોસ એન્જલિસ જઉં છું સવારના 4 વાગે ગાડી લઈને. વાંધો નહીં તમે 4 વાગે આવી જાજો. એટલે મેં કીધું સવારના 4 વાગે then I said, okay, આવીશું અમે. So અમે ત્યાં પહોંચતા we got a little late. We got there by 4:15 or 4:20. So when we got there, Niruben was standing at the door of the house where they were staying and they said, oh, દાદાજી તમારી રાહ જોઈ છે, 3 ફેરે પૂછી લીધું તમને. એટલે એમની કરુણા કેવી હતી એ એના ઉપરથી તમને ખબર પડે છે કે આ એક માણસ એની વિધિ પૂરી કર્યા વગર જશે તો એનો એ લોસ થશે એનું એમને ખ્યાલ હતો. For me at that point in time, it was not, I did not understand all this. But all these things came back to me when I started having satsangs. Or when I started attending satsangs in Los Angeles. After I went back from Kenya back to Los Angeles in 86 or 87. And so that is what happened. And since then,
that was my time between 87 to 93, 92, when I first came back to India for the Pran Pratishtha. That was my development time for my Gnan. Even though commercially I lost a lot while I was in America, but I gained a lot for my future of the Gnan, or my understanding of the Gnan. So that was a big advantage for me. Yeah, there was one more incident before the Gnan that I took in Houston. Dadaji had come to our house. Srisbhai had called Vasant Bhai and told him to please take Dadaji to our house for dinner, lunch. So Dadaji had come to our house for lunch, and we had lunch at our house. We gave him prasad and everything. Then Dadaji, then I knew that there was, something like prasad. Because Ramila Babi had told me, ke Dada aave એટલે prasad magjo. So I asked Dadaji ke prasad apo. So Dadaji ke tamne loka na apaye. Because I had some friends and some other associates that come to my house. So ke aa બધા તો ખબર ના પડે આ પ્રસાદ. But then we said apo. And then Niruben કહે છે કે ચાલો લાવો આપીએ. પછી બધાને પ્રસાદ આપી દાદાજીએ એમના બૂટથી બેક ઉપર. And so at that point also we found a lot, બધું બહુ ખુલી ગયું ત્યારે એવું મને લાગે છે. અને when he was leaving the house after resting, after his lunch, as he was entering the car and I was standing on the curb, he turned around and looked at my eyes. Even today, I can see those eyes. And he told me, Dilip Bhai, તમારી જિંદગીનું મોટા મોટું કામ તમે કરી લીધું. આખા બ્રહ્માંડને જમાડી દીધા. I mean, none of this really struck as anything special to me at that point in time. But since all these things, and after understanding the Gnan for such a long time, or getting into the understanding of the Gnan, now I feel that, Dadaji કેટલી બધી કૃપા ઉતારી હતી આપણા ઉપર. કે આ બધું આપણે આ ટાઈમે we are able to grow with this krupa that he has given us. I think that's about it. That's my realization, and that's my experience. And my experience is continuing day in and day out. He is always with us in the worst possible business crisis also. He is with me. He has I've never had any problem with any of the partners that we had who have left our businesses, but we have left everybody amicably, and we are continuing with our business in a very smooth way. And this is all with Dadaji's grace, 100%. There is no question about it. Jai Satchidanand. Jai Satchidanand, can I request you to share your contribution, your physical contribution, how you have Jai Satchidanand sung? I think that is blowing my own bugle. It doesn't make much sense. No. Why I wanted you to tell or share that, because the love and the direction what you got from Dada Bhagwan really inspired you to do all this. Yes, that is true. But that is very true. And my
rapport. As right from the beginning, from the time I came to India in 1993, permanently from America, my rapport with all the Aptaputras has been really great. I've been able to communicate to all the Aptaputras and all the senior Mahatmas. Right. And that is actually, it is only the grace of Dada Bhagwan, nothing else. Here I would like to add one more thing. In 1986, 86, Dadaji had gone to Kenya. Shirishbhai had taken Dadaji to Kenya, so Mara mother ne sarnu apwa mate. At that time, Dadaji said that Chimanbhai ni suwas આવે છે. એટલે કે એમને શ્વાસ છે આ. And I was always, after I met Dada and started understanding the Gyan, I was always wondering કે આપણે બાપુજી નહીં મળ્યા દાદાજીને. મારા મધરને તો શરણું આપેલું દાદાજીએ. પણ I always thought કે બાપુજી નહીં મળ્યા. પણ દાદાએ ત્યારે એટલે he said કે શ્વાસ છે એમની. એટલે he must have had some contact somewhere or the other with Dadaji. Right. Okay. So let me just wrap up. Okay. તમને જે રીતે તમારા પરિવાર અને પેરેન્ટ્સ પાસેથી જે સંસ્કાર મળ્યા ધર્મના સતત તમને એનો જ પરિચય રહ્યો અને ફાઇનલી તમને દાદા મળ્યા અને દાદાને તો બધું આરપાર દેખાતું હોય છે એ આપણને ખબર પડે છે પણ પહેલું જે તમે કીધું કે તમને પૂછ્યું કે ચિમનભાઈ શું લઈ ગયા એમની સાથે that was probably an eye opener for you કારણ કે કેટલીક વસ્તુ જે આપણામાં ચેન્જ થાય છે ને દાદાના વચનોથી દાદાના ટકોરથી એ આપણને ત્યારે ખબર નથી પડતી પણ જ્યારે એનું પરિણામ આવે છે ને that time we realize અને તમે તમારો એક્સપિરિયન્સમાં બીજું એક તમે શેર કદાચ રહી ગયું કે દિલીપભાઈએ એમના 3 કાર્ડ છે એમને ત્યાં 3 છોકરાઓ છે ત્રણેયના નામ એ થી છે અને એ લોકો સ્કૂલમાં જતા હતા ત્યારે મદુરાઈમાં એવરી મોર્નિંગ એ લોકો સાથે આ સત સાધન કરતા હતા ત્રિમંત્ર નમસ્કાર વિધિ 9 કલમો શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના ને છેલ્લા આરતી કરીને નાસ્તો કરીને એ લોકોને સ્કૂલમાં ડ્રોપ કરવા જતા હતા અને અમને પણ એનો લાભ મળેલો 2-3 વખત અમે હતા એ છોકરાઓને ડ્રોપ કરવા અમે સ્કૂલમાં ગાડીમાં જ જતા હતા હવે આ વસ્તુએ એમના ઘરમાં અને એમના છોકરાઓમાં શું સંસ્કાર આમ તો પરિવાર જ આખું કીધું દાદા ભગવાને કીધું કે આખા પરિવારમાં સુવાસ ચિમનભાઈની છે ચિમન કાકાની છે એમના પિતાશ્રીની છે તે કેવી રીતે આ આપણે કહીએ છીએ પણ આ જે એમને ત્યાં કેટલા વર્ષ ચાલ્યું હશે આઈ બિલીવ From 93 till they went to college. 2000, no, well, they were in standard 5 when we came in 93. So, still they went to college. So like 10 years or more than 10 years? Yeah. Just imagine 10 વર્ષ સતત સવારે એ લોકોના ઘરનું આ ટાઈમ ટેબલ હતું ધીસ વોઝ ધ સ્કેડ્યુલ છોકરાઓ ઉઠે વિધિ કરે બ્રેકફાસ્ટ કરે ને સ્કૂલમાં જાય એટલે this was going on even before we came to India. Even in LA, we used to do the same thing. એ તો અમને ખબર નહોતી ને When we were living in San Clemente. Yeah. અને બીજી એક વાત જે તમારી જોડે જે બની કે હ્યુસ્ટનમાં તમારા ઘરે દાદાશ્રી પધાર્યા જમ્યા આરામ કર્યો આપણને એમ લાગે દાદા આવ્યા અમારા ઘરે પ્રસાદી લીધી અમે પ્રસાદ લીધો અમુક આટલા લોકોને બોલાવેલા અને આરામ કરીને ગયા
પણ દાદાજીની પધરામણી ઘરે થવી, એમનું જમવાનું, હવે જમવા માટે એમને કીધું કે તમે આખા બ્રહ્માંડને જમાડ્યા, એટલે ખરેખર જોવા જાય તો આખા પરિવારનું યોગ ક્ષેમ એમણે લઈ લીધું. આમ તો જ્ઞાન આપે છે ત્યારે જ્ઞાન પણ આપે છે અને યોગક્ષેમ પણ આપે છે, પણ સાથે સાથે કારણ કે આ પ્રમાણ બતાડે છે, ધીઝ એવિડન્સ શોઝ ધેટ. અને છેલ્લા જે તમને દર્શન આપ્યા તે યુ નોટ એબલ ટુ ફોરગેટ ધેટ. એટલે એ જે તમારી અંદર જે પ્રિન્ટ પડી ગઈ ને, એ જે નિધિ ધ્યાસન તમને રે, એ આપણું શું કામ કરે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. દાદા કે મારી ભૂલથી કોઈ પીઠ જોઈ ગયું હોય તો એનું કલ્યાણ છે. જે આંખોથી, જે દ્રષ્ટિથી આખા બ્રહ્માંડને નિર્દોષ જુએ છે, એ દર્શન તમને આપ્યા. અને હું એ પણ કહીશ કે દિલીપભાઈ સાહેબ, તમે સંઘ માટે ઘણો બધો ફાળો આપ્યો છે. નોટ ફાઇનાન્શિયલી, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ. યોર પ્રેઝન્સ ઇઝ ગ્રેટ. અને બધા આપતો પુત્રો સમજે છે, એન્ડ યુ આર એપ્રોચેબલ. જો 5 જણા હોય ને તમે હોય ને, તો વી વુડ લાઈક ટુ એપ્રોચ યુ. પણ આમાં એવું છે ને કે એ પણ દાદા ભગવાનની કૃપા જ છે, મને તો એવું દેખાય છે સાહેબ. એમની કૃપા વગર, પેલું કે ને ભગવાનની કૃપા વગર પાંદડું હાલતું નથી, તેવી રીતે દાદાની કૃપા વગર આપણે મહાત્માઓ જોડે કશું થતું નથી. પણ મૂળ વસ્તુ જે એમણે આવી રીતે જે બધા નિમિત્તો ભેગા કર્યા છે, એમના સુવાસથી, એમના કૃપાથી, એમના પ્રેમથી, that's how we are together. Just imagine, I'm seeing you આટલા વખત, આટલા 1.5-2 મહિનાથી છે. I don't know, I don't think so you have missed any satsang. No, most of the satsang. That is good. એટલે મુદ્દો એ છે કે દાદા ભગવાન જે રીતે હાજર થયા તમારા લાઈફમાં, and he remained and he will remain forever the way he has dealt with you. અને જે કૃપા અને પ્રેમ જે આખા પરિવારને આપેલો છે, I believe your whole family is in the Sangh, right? No doubt about it. Jai Satchidanand. Dilipbhai Sahib, thank you for your wonderful time and your great experience. Jai Satchidanand. જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ. તમે રોજો કે હજી 3 મંત્રો બોલાવાના છે, પણ ત્યાર પહેલા I need to redeem a mistake with Minesh Anandji. So Minesh Anandji, yes. તમારે જ્ઞાનનો ઇનર પરિવર્તન જે થયો એ તમે 5 મિનિટ સુધી બોલી શકો છો. Try to redeem my mistake. Next time 10 મિનિટ લઈ લેશે એવું તો. Yes, no, you can do it now. Thank you. દાદા ભગવાન ના પરિચયમાં મારા ફાધર ને ભરતાનજી બધા સૌથી પહેલા 76માં. એટલે પપ્પા પ્રિન્સિપલ હતા નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં. એમને મહિનામાં 2 મીટિંગ હોય અમદાવાદમાં, ગાડી લઈને જતા હોય. રજાનું કે એડજસ્ટમેન્ટ તમે પણ જોડે ગયા આવીએ તો વડોદરા આવે એટલે પપ્પા કહે કે અહીંયા રોકાઈ જતું, દાદા ભગવાનના દર્શન કરી એમના આશીર્વાદ લઈ આવ્યા. તો દર વખત હું ઘસીને ના પાડું, મને કોઈ રસ છે નહીં. ક્યારેય મને દાદા પ્રેશર પણ નતું કર્યું. ફર્સ્ટ ટાઈમ 77માં લગભગ એપ્રિલ ની મિડલમાં કે એન્ડમાં દાદા બાય રોડ વડોદરાથી મુંબઈ જવાના હતા. એટલે એમની ગ્રીન કલરની કેડિલેક ગાડી હતી, એ ગાડી લઈને આવેલા દાદા. પપ્પાને કહું પેલા કેવું કે ત્યાં નવસારી જમીને જજો એમ, પછી આગળ તમારે એનું પોતા જજો એમ. એટલે ફર્સ્ટ ટાઈમ મારે ઘરે આવ્યા ત્યારે હું ભેગો થયો દાદા, દર્શન એ વખતે કર્યા. જોડે જમવા બેઠેલા, પરાઠે એના નીચે બેઠેલા હતા. પણ ક્યાં એવું લાગે નહીં ને કે ભગવાન લખ્યું હોય કે એવું લખ્યું હોય તો કઈ ખબર પડે ને. હવે ડાકો ના પાછા, એટલે એવું કઈ લાગે નહીં કોટ ટોપી ધોતી ભગવાન છે એવું લાગે ખરું કે ના લાગે? જમીન અડધો કલાક આરામ કર્યો, પછી બધા પ્રોફેસર બધા બોલાવ્યા હતા ઘરે. એટલે દાદા સત્સંગની વાત ચાલુ કરી.
તો પછી દાદા વચ્ચે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો એમ. એટલે મેં બોમ્બ ફેંક્યો. હું ભગવાનમાં માનતો નથી. હવે દાદાનું ડીલિંગ જો કેવું પોઝિટિવ ડીલિંગ હતું. એટલે જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહ્યું ને, વર્તમાનતા દાદાની, દાદાએ મને પૂછ્યું કે આ ભગવાન છે નામ છે કે વિશેષણ છે? લેંગ્વેજ પહેલેથી મારી સારી એટલે મેં કહ્યું કે આ વિશેષણ છે. એટલે આગળ મને સમજાયું કે સંસ્કૃતમાં જે ભગ ધાતુ છે એના પરથી આ વિશેષણ કે જેનામાં ભગવત ગુણો પ્રગટ થાય એને ભગવાન કહેવાય. તો કે અમારામાં એ બધા ભગવત ગુણો પ્રગટ થયેલા છે એટલે અમને ભગવાન કહે છે. બીજા નામ પ્રગટ થાય એને પણ ભગવાન કહેવાય. 77 માં એટલે હું 11 આવ્યો હતો એ વખતે, 17 વર્ષની ઉંમરે, 16 જ વર્ષની ઉંમરે. સમજણ કેટલી પાકી હોય એ વખતે. એટલું સમજાયું કે ભાઈ અમને મોનોપોલી નથી રાખી કે હું જ ભગવાન થઈ શકું બીજો ના થઈ શકે. અડધો કલાક થયો એટલે દાદાએ બોમ્બ ફેંક્યો. આ પેપર મેગેઝિન વાંચવાનું બંધ કરતો જ આ બધું કઈ ક્રેક થઈ ગયું છે. સમજાય? આ એક્શન સાથે કહ્યું કે આ બધું ક્રેક થઈ ગયું છે. કે હવે મેં કે પપ્પા તો કશી વાત કરી જ નથી કશી. પણ દાને દેખાયું કે પપ્પા પ્રિન્સિપાલ કોલેજના પેપર મેગેઝિન બધું ઘરે થઈને જ જતું હોય. તો મારી ટેવ કે વાંચવાનું ભણવાનું બાકી રહે તો ચાલે પણ પેપર અને મેગેઝિન તો ખાઈ જવા જોઈએ. એમાં સમજ પડે કે ના આપણે ઇંગ્લિશ હોય તો વાંચવાના ખરા. દાદા બોમ્બ ફેંક્યો એટલે મને તરત સ્ટ્રાઇક થયું કે દાની વાત 100% સાચી છે. પછી છેલ્લે જતા જતા દાદાએ કહ્યું કે ટાઈમ મળે ત્યારે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું એમ બોલ્યા કરજે. હવે ઉંમરમાં ટાઈમ કેટલો મળે? ઈચ્છા કેટલી હોય? દાદા ખાતે ક્યાંક ઈચ્છા થાય તો બોલી નાખે 2-5 વાર. પણ કહેવાનો મતલબ શું છે કે દાદા જે મારી આખી બરવાખોર પ્રકૃતિ હતી એ બરવાખોર પ્રકૃતિને પોતાના પ્રેમથી જીતવાનું હથિયાર વાપરવાનું ચાલુ કરી દીધું. કે એ પ્રકૃતિને જે જીતવાની ચાલુ કરી કે ત્યાં આગળ દાદાએ કોઈ વસ્તુ ઇમ્પોઝ નથી કરી પણ પ્રેમથી કન્વિન્સ કર્યો અંદર. બાકી તમને દાખલો આપું કે દાદા મળે પેલા મારી કોઈની છોકરીનું લગ્ન હતું. આપણું 10માં નવું સમાજ નવરત્ન ભણેલા એમ એટલે અંદર પેલું ભૂસું ભરાઈ જાય કે આપણે દહેજ ના લેવા દહેજ ના અપાય બધું અંદર ચાલતું એમ. એટલે પ્રયોગ તો ઘરમાં જ કરાય ને પેલો. કોઈની છોકરીને લગન હતું એટલે હોમ મિનિસ્ટરને કાગળ લખ્યો. જનતા ગવર્મેન્ટની સરકાર હતી પોપટભાઈ વ્યાસ હતા. આ રીતે લગ્ન કરવાના છે, જમાડવાના છે, બધું દહેજ આપવાના છે બધું લખ્યું એમ. લગ્ન પતી ગયા પછી પોલીસ વાળો મારે ઘરે જવાબ લેવા આવે કે પ્રિન્સિપાલ નો છોકરો એટલે મને તો બોલાવે નહીં ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં. એટલે પેલો ઘરે જવાબ લેવા આવ્યો મારો. આજે અંદર પેલું બરવાખોર પ્રકૃતિ ને એટલે શું કહ્યું એને ઘોડો તબેલામાંથી નાસી ગયો પછી તું આ બધું કરવા આવ્યો છું? વાત સમજાય? હવે દાદાનો પ્રયોગ કેવો હોય એટલે સત્સંગમાં જવું એટલે દાદા મારી આ બધું બોલાવડાવે. મને શું કહ્યું કોઈની છોકરીને લગ્ન હતું ત્યારે એમ એટલે હું કહું કે દાદા આવું કરેલું એમ. પણ દાદા ત્યાં પેલું મારી બરવાખોરીનું ઓપરેશન કરતા તે મને ના સમજાય. કે દાદાએ પોતાના પ્રેમથી આખી બરવાખોર પ્રકૃતિને જીતી લીધેલી આખી. હું એકલો જ નહીં, જેટલા આપતા પુત્રો છે મહાત્માઓ છે એ બધા દાદાના પ્રેમના આધારે જીતાયેલા હતા. કારણ કે આવો ઘાટ વગરનો પ્રેમ મળે ક્યાં? લાવવો ક્યાંથી? બીજી વાર ફરી વાત કરશું એમ. વેરી ગુડ. મને 5 જ મિનિટ આપી મારાથી વધારે લેવાય નહીં. બહુ સરસ. આમ એક્સ બેંકર જોડે રિકવરી બહુ કાચો પડતો નથી.
તો વ્યાજ સાથે વસૂલ કરી જ લઈશે તો પાછો. Next એટલા time. માટે મારી મિસ્ટેક જય રીડિંગ સચ્ચિદાનંદ. તમે કરી આપી એટલે થેન્ક યુ વેરી મચ. જય સચ્ચિદાનંદ. જય રજનીભાઈ, સચ્ચિદાનંદ. રજનીભાઈ, બોલો. મિનેશ આનંદજી ઇઝ આપતો પુત્ર સ્ટ્રેન્થ નું સેન્ટર છે ને, પેલી એપી સેન્ટર કે ને, એ મિનેશ આનંદજી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચલો મેશાજી આપણે ત્રિમંત્ર બોલાવો. દિલીપભાઈ અને દેવ્યાનીબેન ત્રિમંત્ર બોલજો એમની સાથે. નમો વિતરાગાય, Namo Vitragaya. નમો અરિહંતાણમ, Namo Bhagavate. નમો સિદ્ધાણમ, Namo Siddhanam. નમો આયરિયાણમ, Namo Ayurvediyanam. નમો વજ્જાયાણમ, Namo Vajrayanam. નમો લોએ સવ સાહુણમ, Namo Loke Sarva Sahanam. એસો પંચન મુક્કારો, Eso Panchamukkaro. સૌપા વપણાસણો, Sarvapanavantanao. મંગલાણમ ચ સૌવેસિમ, Mangalam cha sarvesim. પરમમ હવૈ મંગલમ. Mangalam. ઓમ નમો ભગવતે વાસુદેવાય, Bhagavate Vasudevaya. ઓમ નમઃ શિવાય. Om Namah Shivaya. જય સચ્ચિદાનંદ. Jai Satchidananda.